આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જ ગુનામાં ફરિયાદીને આરોપીઓ દ્વારા ગાડીમાંથી ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોય અને પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, જે અનુસંધાને જે નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓને ગુનાહિત ભૂતકાળના આધારે પાસા કરવામાં આવે તે અંતર્ગત વડોદરા શહેર ડીસીપી ઝોન 4 શ્રી પન્ના મોમાયા સાહેબને એક રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। 15/3/2024ના રોજ આ કામના જે ફરિયાદી હતા એ ચા પીવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ફતેપુરા નીલકંઠ કોમ્પ્લેક્સ પાસે અસામાજિક તત્વો જેનું નામ છે રણવીરસિંહ સરદાર અને મોનુ સરદાર અને બીજા 2 અન્ય વ્યક્તિઓ દ્વારા ગાડી અથડાઈને ખોટી રીતે દાદાગીરી કરીને એમની ગાડીમાં જે હથિયાર હતા એના વડે હુમલો કરવામાં આવ્યો, જેનું અનુસંધાને અમે લોકોએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કુંભારવાડાની પોલીસની કામગીરી સરળ હતી અને પીઆઈ સાહેબશ્રી અને બધા સ્ટાફના મેમ્બરો તરત જ તે આરોપીઓને ઘરેથી ધરપકડ કરીને અટક કરવામાં આવી હતી। પરંતુ અમારું એવું માનવું છે કે જે રીતે ફરિયાદીને ઈજા થઈ છે, બીજા દિવસે અમે એક્સરે કરાયો, એમનો હાથમાં થોડુંક ફ્રેક્ચર આવ્યું છે અને આ આરોપીઓ જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જુગાર, દારૂ અને મર્ડરના મેટરમાં પણ ગુનામાં પણ આ લોકોની સંડોવણી રહેલી છે, જેથી આ લોકોને પાસા હેઠળ જેલ મોકલવામાં આવે એવી અમારી રજૂઆત આજે ડીસીપી ઝોન 4 સાહેબને કરવામાં આવી હતી અને અન્ય 2 આરોપીઓ જે પકડવાના બાકી છે એ લોકોને પણ તાત્કાલિક હેઠળ પકડવામાં આવે એવી અમારી રજૂઆત હતી।